જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિગત કર આયોજન અને સંચાલનમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન. દાખલા નંબર 6 શ્રી મોહિની, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2015માં પૂછાયેલ છે તેનો ઉકેલ. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. મોહિની 3 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. વિગત: મકાન 1, મકાન 2 અને મકાન 3, જેમાં મકાનનો વપરાશ આપ્યો છે. મકાન 1 રહેઠાણ માટે ભાડે આપેલ છે, મકાન 2 સ્વ વપરાશ માટે છે અને મકાન 3 પણ સ્વ વપરાશ માટે છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1નું 90,000, મકાન 2નું 20,000 અને મકાન 3નું 40,000 છે. વાજબી ભાડું છે એ મકાન 1નું 96,000, મકાન 2નું 26,000 અને મકાન 3નું 36,000 છે. મળવાપાત્ર ભાડું છે માસિક મકાન 1નું 10,000, મકાન 2 અને 3ની કોઈ વિગતો આપેલી નથી. મ્યુનિસિપલ કરવેરા આપણને ચૂકવેલ આપ્યા છે. મકાન 1ના 18,000, મકાન 2ના 10% અને મકાન 3ના 10% બાકી. બાંધકામ કે મરામત માટે લીધેલ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. મકાન 1નું 4,000, મકાન 2નું 6,000 અને મકાન 3નું 3,000. મકાનનું વીમા પ્રીમિયમ છે અનુક્રમે 2,000, 1,000 અને 2,000. બાંધકામ પૂરું થયાની તારીખ અનુક્રમે મકાન 1માં 1/4/24, મકાન 2માં 31/3/22 અને મકાન 3માં 31/3/22 છે. ત્યારબાદ બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ મકાન 1ની કોઈ વિગત નથી. મકાન 2માં 10,000, મકાન 3માં 12,000 છે. જમીન મહેસૂલ અનુક્રમે 1,000, 200 અને 300 છે. મરામત માટે લીધેલ લોનની પરત ચૂકવણી છે. પહેલામાં આપણને કોઈ વિગત નથી, બીજાની 10,000 અને 12,000 છે. ચાલુ વર્ષમાં મકાન નંબર 1 છે એ 10 માસના ભાડાની રકમ ભાડુઆત પાસેથી મળેલ નથી અને મકાન નંબર 1 ના જે ભાડુઆત છે એ નાદાર જાહેર થયેલ છે અને તારીખ 20/2/2026ના રોજ મકાન ખાલી કરેલ છે. ત્યારબાદ તે મકાન ખાલી રહેલ છે, એટલે કે ભાડે આપેલ નથી. આ વર્ષે 2026-27 માટે મોહિનીની મકાન મિલકતના આવકના મથાળા હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો. તો આ દાખલામાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે મકાન 1 ભાડે આપેલ છે, જ્યારે મકાન 2 અને 3 સ્વ વપરાશ છે. એટલે કે મકાન 2 અને 3ની ગણતરી આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય બાદ જે રકમ બાદ મળે ત્યાંથી કરવાની છે, બાકી ગણતરી કરવાની રહેતી નથી. જ્યારે મકાન નંબર 1ની આપણે ગણતરી કરીશું તો અનુક્રમે આપણે ગણતરી કરતા જઈશું અને પત્રકમાં મૂકતા જઈશું. તો સૌપ્રથમ આપણે ગણતરી કરતા પહેલા એક પત્રક તૈયાર કરી લેવાનું છે. શ્રી મોહિનીની મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. પાછલું વર્ષ 2025-26, પાન નંબર, આકારણી વર્ષ. વિગત: મકાન 1 સ્વ રહેઠાણ માટે ભાડે આપેલ, મકાન 2 સ્વ રહેઠાણ માટે અને મકાન 3 પણ સ્વ વપરાશ માટે છે. હવે આપણે સૌપ્રથમ સ્ટેપ નંબર 1 કરવાનું છે, એટલે કે વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું છે. એટલે સ્ટેપ નંબર 1 કરીશું વાજબી અપેક્ષિત ભાડું. તો વાજબી અપેક્ષિત ભાડું શોધવા માટે આપણે રકમમાંથી 2 ભાડાની સરખામણી કરવાની છે, અનુક્રમે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી ભાડું. તો પહેલા આપણે ધ્યાનમાં લઈશું મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને મૂકીશું. તો દાખલામાં મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1નું 90,000 છે, મકાન 2નું 20,000 છે અને મકાન 3નું 40,000 છે. પરંતુ મકાન 2 અને 3 સ્વ વપરાશ માટે હોવાથી આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાના નથી. એટલે મકાન નંબર 1નું જ ભાડું આપણે ધ્યાનમાં લઈશું. મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક ભાડું 90,000. તો વિગતમાં લખીશું એ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું 90,000. હવે આપણે દાખલામાં વાજબી ભાડું આપ્યું છે એ મૂકીશું અને બંને ભાડામાંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં લઈશું. તો દાખલામાં આપણને વાજબી ભાડું આપ્યું છે 96,000, 26,000 અને 36,000, પરંતુ આપણે મકાન 1 જ ભાડે આપેલ છે, એટલે મકાન 1ની જ વિગત ધ્યાનમાં લઈશું. તો વાજબી ભાડાની રકમ ધ્યાનમાં લેવાની છે આપણે 96,000. તો પત્રકમાં લખીશું બી વાજબી અપેક્ષિત ભાડું 96,000. હવે એ અને બી બેમાંથી જે વધુ ભાડું હોય તે ધ્યાનમાં લેવાનું છે. તો એ અને બીમાંથી આપણે વધુ ભાડું 96,000 છે એ ધ્યાનમાં લઈશું. હવે દાખલામાં આપણને જો પ્રમાણિત ભાડાની રકમ આપી હોય તો બાદ મળશે અને પ્રમાણિત ભાડાની રકમ ન હોય તો બાદ મળશે નહીં. તો દાખલાની રકમમાં આપણને પ્રમાણિત ભાડાની રકમ આપેલી નથી, એટલે આપણે લખી નાખ્યું છે પ્રમાણિત ભાડું ડેશ. એટલે હવે જે ઉપર બંનેમાંથી જે ઓછું હોય તે અપેક્ષિત ભાડું મળશે આપણને સ્ટેપ નંબર 1 મુજબનું 96,000, કારણ કે દાખલામાં આપણને પ્રમાણિત ભાડાની રકમ આપેલી નથી. હવે આપણે શોધવાનું છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. તો દાખલામાં ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું
શોધતી વખતે આપણે ધ્યાનમાં રહેવાનું છે મળવાપાત્ર માસિક ભાડું 10,000, તો 12 મહિનાનું કેટલું થાય તો કે 1,20,000, જેમાંથી મકાન એકનો ભાડુઆત છે એ નાદાર જાહેર થયેલ છે, એટલે કે આપણને એને 20/8/2026 રોજ મકાન ખાલી કરેલ છે, ત્યારબાદ પછી તે મકાન ખાલી જ રહેલ છે, એટલે કે મકાન એકના માલિકે છે એ મકાન ખાલી કરી દીધું છે અને ભાડાની રકમ આપેલી નથી. તો 10 માસના ભાડાની રકમ એક ભાડુઆત નંબર 1 પાસેથી આપણને મળેલી નથી, એટલે કુલ ભાડું આપણને મળવાપાત્ર થતું હતું 1,20,000, એમાંથી 10 માસના ભાડાની રકમ આપણને આપેલી નથી, એટલે 10 માસની ભાડાની રકમ ગણીએ તો 10,000 લેખે 1,00,000 રૂપિયા થાય. જ્યારે ખરેખર મળેલ ભાડું છે 1,20,000 થવું જોઈએ, એમાંથી 1,00,000 ભાડાની રકમ મળી નથી, તો ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડાની રકમ થશે ₹20,000. તો આપણે દર્શાવી દઈશું ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. વાર્ષિક ભાડું 10,000 ગુણ્યા 12 કરીશું તો મળશે આપણને 1,20,000. બાદ નહીં વસૂલાવેલ ભાડું, તો 10 મહિનાનું ભાડું આપણે વસૂલ કરી શક્યા નથી, તો 1,00,000 રૂપિયા થશે. તો 1,20,000માંથી આપણે 1,00,000 બાદ કરીએ તો ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું મળશે આપણને 20,000. હવે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે. સ્ટેપ નંબર 3 કરતી વખતે સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 માંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં લેવાની છે. તો આપણે સ્ટેપ નંબર 1 અને 2ની સરખામણી કરીએ તો સ્ટેપ 1 અને 2 માંથી જે ભાડાની રકમ હોય તે વધુ ધ્યાનમાં લેવી, તો આપણે જોઈ શકીએ કે સ્ટેપ 1ની ભાડાની રકમ વધુ છે, એટલે આપણે 96,000 ધ્યાનમાં લઈશું. હવે આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે. સ્ટેપ નંબર 4 કરતી વખતે સ્ટેપ નંબર 3ની ભાડાની રકમ છે એ જ ધ્યાનમાં લેવાની છે. તો સ્ટેપ નંબર 4 કરીશું. સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું 96,000. હવે દાખલામાં આપણે મકાન ખાલી રહ્યાના સમયનું ભાડું બાદ કરવાનું છે. તો દાખલામાં આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ કે મકાનનું મળવાપાત્ર માસિક ભાડું 10,000 છે, જ્યારે મકાન નંબર 1 ભાડુઆત છે એ નાદાર જાહેર થાય છે અને 28/2/2026થી મકાન ખાલી કરેલ છે, એટલે કે 1 માસ માટે મકાન ખાલી રહેલ છે. તો 10,000 લેખે આપણે ભાડું ગણીએ તો 1 મહિનાનું ભાડું મળશે નહીં, એટલે બાદ કરીશું મકાન ખાલી રહ્યા સમયનું ભાડું, જેને બીજા અર્થમાં કહેવાય વેકેન્સી સમયનું ભાડું. 10,000 ગુણ્યા 1 કરીશું તો મળશે 10,000. 96,000 માઇનસ 10,000 કરીશું તો મળશે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય 86,000. હવે આપણે મ્યુનિસિપલ કરવેરા ધ્યાનમાં લેવાના છે. મકાન નંબર 1ના મકાન નંબર 2 અને 3ની ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 કરવાનું છે. તો આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે મ્યુનિસિપલ કરવેરા છે એ 18,000 રૂપિયા ચૂકવેલ છે. તો આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી કરવેરા બાદ કરીશું 18,000 અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધીશું. તો પત્રકમાં મૂકીશું બાદ મ્યુનિસિપલ કરવેરા 86,000 માઇનસ 18,000, તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ મળશે આપણને 68,000. હવે આમાંથી આપણે આ દર્શાવી દીધા ત્યારે મકાન નંબર 2 અને 3ની વિગત આપણે નીલ દર્શાવી દેવાની છે, એટલે કે અથવા તો 0 દર્શાવી દેવાની છે, એટલે કે અહીંથી હવે આપણે મકાન નંબર 2 અને 3ની ગણતરી ધ્યાનમાં લેવાની છે. તો દાખલામાં આપણે સૌપ્રથમ પ્રમાણિત કપાત બાદ કરવાનું છે ખાસ કપાત તરીકે, અને ત્યારબાદ આપણે બાદ કરવાનું છે બાંધકામની લોનનું વ્યાજ અને મૂડીકૃત વ્યાજ જો દાખલામાં હોય તો સૌપ્રથમ આપણે જોઈશું દાખલામાં પ્રમાણિત કપાત બાદ કરીશું. તો બાદ કરીશું ખાસ કપાતમાં પ્રમાણિત કપાત 68,000 જે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના છે 30% લેખે કરવાનું છે. તો 68,000ના 30% કરીશું તો આપણને મળશે 20,400 પ્રમાણિત કપાત. હવે આપણે દાખલામાં બાંધકામ સમય દરમિયાન લોનનું વ્યાજ હોય તો એ બાદ કરવાનું છે, અથવા તો મરામત માટે લીધેલ લોન હોય તો એનું વ્યાજ બાદ કરવાનું છે. તો બાંધકામ કે મરામત માટે લીધેલ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી ₹4,000, 6,000 અને 3,000 આપ્યું છે, તો દરેક રકમ આપણને બાદ મળવાની છે. મકાન નંબર 1માંથી આપણને 4,000 બાદ મળશે, મકાન નંબર 2માંથી 6,000 બાદ મળશે અને મકાન નંબર 3માંથી 3,000 રૂપિયા બાદ મળશે. તો બાદ કરીશું બાંધકામ કે મરામત માટે લીધેલ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી 4,000, 6,000 અને 3,000. હવે દાખલામાં આપણને મૂડીકૃત વ્યાજ હોય તો એ પણ આપણે બાદ કરવાનું છે. તો દાખલામાં જોઈશું મૂડીકૃત વ્યાજ આપણને આપેલું છે બાંધકામ સમય દરમિયાન ચૂકવેલું વ્યાજ, જેને બીજા અર્થમાં મૂડીકૃત વ્યાજ કહી શકાય, જે મકાન 1માં કોઈ વિગત નથી, મકાન 2માં 10,000 છે અને મકાન 2માં 12,000 છે. તો મૂડીકૃત વ્યાજની ગણતરી કરતી વખતે આપણે તારીખ ધ્યાનમાં લેવાની છે, તો કે બાંધકામ પૂરું થયા પછી 5 વર્ષ સુધી મળે તો 22થી
22માં બાંધકામ પૂરું થયું છે તો 23, 24, 25, 26 અને 27 આમ 5 વર્ષ સુધી બાદ મળી શકે એટલે બંનેમાં આપણને 5મો ભાગ રકમનો બાદ મળશે. એટલે બાદ કરીશું મૂડીકૃત વ્યાજ એક પંચમાંશ લેખે મકાન 1નું થશે 2000 અને મકાન 2નું થશે 2400. તો બાદ કરીશું મૂડીકૃત વ્યાજ. મકાન 1માં કોઈ વિગત નથી એટલે નીલ. મકાન 2માં 10,000ના એક પંચમાંશ કરીશું તો મળશે આપણને 2000. જ્યારે મકાન 3ની છે એ 12,000 છે એના એક પંચમાંશ કરશું તો મળશે 2400. તો આપણે બધી જ વિગતો દર્શાવી દીધી છે. હવે આપણે મકાન મિલકતનું કુલ કરપાત્ર વાર્ષિક મૂલ્ય શોધવાનું છે. તો કરીશું મિલકતની કરપાત્ર ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય તો 68,000 માઇનસ 20,400 માઇનસ 4,000 કરીશું તો મળશે આપણને 43,400 મકાન 1નું કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય. જ્યારે મકાન 2નું શૂન્યમાંથી આપણે 6,000 અને 2,000 બાદ કરીશું તો મળશે 8,000 અને મકાન 3માં શૂન્યમાંથી 3,000 અને 2,000 બાદ કરીશું તો મળશે 5400. હવે આપણે મકાન મિલકતની કુલ કરપાત્ર વાર્ષિક આવક શોધીએ તો ત્રણેય રકમનો આપણે સરવાળો કરવાનો છે. અનુક્રમે 43,400, 8,000 અને 5400. તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક કરીશું તો 43,600 માઇનસ 8,000 માઇનસ 5,400 તો મળશે આપણને 30,200 મકાન મિલકતની કુલ કરપાત્ર આવક. તો આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો એક નવી વિગત એ છે કે પ્રમાણિત ભાડું આપણને દાખલામાં આપેલ નથી. ત્યારબાદ ભાડુઆત પાસેથી નહીં વસૂલાવેલ ભાડાની રકમ પણ નવી જ છે. બાકીની બધી જ વિગતો જે આપણે આગળના દાખલાઓ ગણ્યા તે મુજબનું જ છે. આ દાખલો ગણતી વખતે આપણે સૌપ્રથમ અપેક્ષિત ભાડું ધ્યાનમાં લેવાનું છે, ત્યારબાદ ખરેખર મળેલ ભાડું ધ્યાનમાં લેવાનું છે અને બેમાંથી જે વધુ હોય સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાનું છે. સ્ટેપ નંબર 3નું ભાડું છે એ જ સ્ટેપ નંબર 4નું ભાડું બનશે. ત્યારબાદ વેકેન્સી સમય એટલે કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું બાદ કરવાનું છે એટલે મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય અને ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મ્યુનિસિપલ કરવેરા બાદ કરીએ તો મળે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. અને ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી ખાસ કપાતો બાંધકામ સમય માટે લીધેલ લોનનું વ્યાજ અને મૂડીકૃત વ્યાજ બાદ કરીએ તો કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય મળે. અને કરપાત્ર વાર્ષિક ચોખ્ખા મૂલ્યનો આપણે સરવાળો કરીએ તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક મળે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2015માં પૂછાયેલ છે તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે આપે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે. તો હિના સોલંકી 3 મકાન ધરાવે છે જેની માહિતી નીચે મુજબ છે. વિગત: મકાન 1, મકાન 2, મકાન 3. જેમાં મકાનનો વપરાશ આપ્યો છે. મકાન 1 સ્વ રહેઠાણ માટે ભાડે આપેલ છે. મકાન 2 સ્વ વપરાશ માટે છે અને મકાન 3 પણ સ્વ વપરાશ છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક ભાડું મકાન 1નું 1,26,000, મકાન 2નું 28,000 અને મકાન 3નું 56,000 છે. વાજબી ભાડું અનુક્રમે 1,34,400, 36,400 અને 50,400 છે. મળવાપાત્ર ભાડું માસિક અનુક્રમે 14,000 અને બંને મકાનોમાં 2 અને 3માં કોઈ વિગતો આપેલી નથી. મ્યુનિસિપલ કરવેરા ચૂકવેલ આપણને આપ્યા છે. મકાન 1ના 25,200, મકાન 2ના 10% અને મકાન 3ના 10% બાકી. બાંધકામ કે મરામત માટે લીધેલ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી 5,600, 8,400 અને 4,200 છે. મકાનનું વીમા પ્રીમિયમ છે અનુક્રમે 2800, 1,400 અને 2800. બાંધકામ પૂરું થયાની તારીખ છે 1/4/24, 31/3/22 અને 31/3/22. બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ છે અનુક્રમે -14,000 અને 16,800. જમીન મહેસૂલ છે અનુક્રમે 1,400, 280 અને 420. મકાન મરામત માટે લીધેલ લોનની પરત ચૂકવણી છે -14,000 અને 16,800. ચાલુ વર્ષમાં 10 માસના ભાડાની રકમ મકાન નંબર 1ના ભાડુઆત પાસેથી મળેલ નથી એટલે કે મળવાનું બાકી ભાડું છે 10,000 અથવા તો નહીં વસૂલાવેલ ભાડાની રકમ 10 માસની થશે. મકાન નંબર 1 નાદાર ભાડુઆતે 28/2/2026ના રોજ મકાન ખાલી કરેલ છે એટલે કે 31 માર્ચ સુધી એટલે કે 1 મહિનો મકાન ખાલી રહ્યો છે, ત્યાર પછી મકાન ખાલી જ રહેલ છે. આ વર્ષે 2026-27 માટે હિના સોલંકીની મકાન મિલકતની આવકના મથાળા નીચે કરપાત્ર આવકની ગણતરી કરો. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અને જાતે ગણી અને આ દાખલાની મકાન મિલકતની કુલ કરપાત્ર વાર્ષિક આવક કેટલી મળે છે તે આપ કમેન્ટ સેક્શનમાં જણાવશો.
અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો. ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.